કોઈએ સત્ય કહ્યું છે, દીવો અંધારાનો, કલેશ ઉત્સાહનો, કડવી વાણી પ્રેમનો અને કુસંગ ચારિત્ર્યનો નાશ કરે છે. આજનો સવાલ: જે ઘર તુલસીને ગાય તે ઘર અધૂરું વાક્ય કોમેન્ટ કરીને જણાવજો. સવાર, સાંજ અને બપોરે તુલસીનું સેવન કરવામાં આવે તો માનવ દેહ એટલો બધો શુદ્ધ થાય છે કે અનેક વખત ચાંદ્રાયણ વ્રત કરવાથી પણ થતો નથી. તુલસીના ગંધ સુવાસ પવનમાં જ્યાં સુધી દૂર દૂર જાય છે ત્યાં સુધીનું વાતાવરણ, ત્યાં રહેતા જીવ જંતુ, પ્રાણીઓ અને માનવીઓને નિર્વિકારી બનાવે છે. તુલસીમાં બધા દેવતાઓ હંમેશા નિવાસ કરે છે. તેથી તુલસીની પૂજા કરવાથી બધા જ દેવોની પૂજા થઈ જાય છે. આમ તુલસીના વિવિધ ગુણોને કારણે સૌ લોકો તેની તરફ પૂજ્યભાવ અને ભક્તિભાવથી જુએ છે. આથી જ આપણા દેશમાં પ્રત્યેક દેવાલય, તીર્થસ્થાન અને ભક્તિપરાયણ ગૃહસ્થના આંગણામાં તુલસી ક્યારો હોય જ છે. તુલસીનો છોડ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો પ્રદાન કરે છે. આપણે ત્યાં તુલસી શાલિગ્રામના વિવાહ પાછળ શ્રદ્ધાળુઓ હજારો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. ભગવાનને ધરાવવામાં આવતા ભોગ થાળમાં તુલસી મૂકવામાં આવે છે, તો વળી પંચામૃત, ચરણામૃતમાં પણ તુલસી મૂકવામાં આવે છે. આમ પરોક્ષ રીતે તુલસી માનવ ભોજનનો ભાગ બની રહે છે. નાના મોટા હિન્દુ ધર્મ વિધિ વિધાનોમાં તુલસીનું સ્થાન હોય છે. વળી હિન્દુ સન્નારીઓ પ્રતિદિન સવારે તુલસી ક્યારે જળ સિંચન કરી પરિવાર માટે સુખની પ્રાર્થના કરતી જોવા મળે છે. હિન્દુ ધર્મની અનેક વ્રત કથાઓ, ધર્મ અને પુરાણ કથાઓમાં પણ તેની વાતો જાણવામાં આવે છે. પદ્મ પુરાણમાં જાલંધરની પત્ની વૃંદારૂપે તેની વાત આવે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં બ્રહ્મખંડમાં તુલસીની કથા જોવા મળે છે. ઉપર આપણે તુલસીનું સામાન્ય ધાર્મિક સ્વરૂપ જાણ્યું. હવે તુલસીના વિવિધ પ્રકારો જેવા કે કૃષ્ણ તુલસી, દહિદ્ર તુલસી, રામ તુલસી, બાબી તુલસી અને તુકાશમિયા આજકાલ જોવા મળે છે. તુલસી કીટ કૃમિનાશકનો ગુણ પણ ધરાવે છે. આપણા દેશમાં તુલસીના ઔષધીય ગુણનું વર્ણન ચરક, ધન્વંતરી અને સુશ્રુત જેવા મહાન વૈદિક શાસ્ત્રીઓએ જણાવેલું છે. તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી, પણ ઔષધિથી વિશેષ મહાઔષધિના ગુણો ધરાવતો છોડ છે. હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિમાં વિવિધ છોડ વૃક્ષોનું પૂજન કરવાની આજ્ઞા કરેલ છે. તે તેના આધ્યાત્મિક ઉપરાંત આરોગ્યલક્ષી ગુણોને આભારી છે. તુલસી ઉપરાંત લીમડો, પીપળો, વડ અને આસોપાલવના વૃક્ષો માનવીય જીવનના અભિન્ન અંગો જેવા બની ગયા છે. તેની આસપાસ ધાર્મિક વ્રતકથાઓ જોડાયેલી જાણવા મળે છે. હિન્દુ ઘરના આંગણે તુલસી ક્યારો એ માત્ર એક વનસ્પતિ છોડ તરીકે નહીં, પણ જે તે ઘરની શોભા, સંસ્કારનું, ધાર્મિકતાનું અને પવિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે. તેથી તુલસીને ભક્તિભાવપૂર્વક ઉછેરવામાં આવે છે. કૃષ્ણ અને ભગવાન વિષ્ણુના દેવી પ્રતિનિધિ તરીકે તુલસીની ગણના થાય છે. બાગ બગીચામાં તુલસીવન વૃંદાવનની રચના કરાતી હોય છે. આપણી ત્યાં એક કહેવત છે કે જે ઘર તુલસીને ગાય તે ઘર રોગ કદી ન જાય. તેથી તો ગ્રીસ દેશમાં વર્ષમાં એક વખત તુલસી દિનની ઉજવણી કરવામાં આવે છે. જે ઘરના આંગણે તુલસીનો છોડ હોય તે ઘરમાં ભય, રોગ, દુઃખ પ્રવેશી શકતા નથી, પણ તે ઘર આરોગ્યમય, સુખ સમૃદ્ધિવાળું જતે દહાડે બને છે. વળી જે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય ત્યાં યમના દૂતો પણ આવતા નથી એમ માનવામાં આવે છે. અનેકવિધ રોગમાં તુલસીનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે આપણે જાણીએ છીએ. તેથી તુલસીના છોડને પાણી આપનાર, છોડનું વાવેતર કરનાર, તેનો સ્પર્શ કરનાર, તેનું પૂજ્યભાવથી દર્શન કરનાર માનવીના વિચાર, વાણી અને વર્તન પર સાનુકૂળ અસરો જોવા મળે છે. તેથી તે વ્યક્તિના અનેક સંચિત દોષ બળી જાય છે. તુલસી હલકી, ઉષ્ણ, રૂક્ષ, કડવી અને તીખી હોય છે. 7 પ્રકારના તાવ, કફ, ખાંસી, હેડકી, ઉલટી, કૃમિ વગેરે રોગ મટાડવા માટે તુલસી ઉત્તમ ઔષધિ છે. તુલસીના 10-20 પાન ગમે ત્યારે ખાવામાં આવે તો પણ તે કાંઈ નુકસાનકારક નથી. તેવી સૌમ્ય વનસ્પતિનું સ્થાન તુલસી ધરાવે છે. બ્રહ્માંડ પુરાણમાં તુલસી મહાત્મ્ય આપવામાં આવેલું છે, જેમાંથી તુલસી કવચના વિવિધ શ્લોકમાં માનવ ઉન્નતિની વાત રજૂ કરેલી છે.
ધર્મશાસ્ત્ર પુરાણોમાં તુલસીના વિવિધ નામો જોવા મળે છે, જેનો ઉલ્લેખ કરીને તુલસીની સ્તુતિ કરવામાં આવે છે કે માનવ શરીરના તમામ અંગોનું સર્વ રીતે રક્ષણ કરે. ભક્તિ માર્ગના યાત્રિકો સુખી સમૃદ્ધ થવા, નિરોગી રહેવા માટે તુલસી કવચના શ્લોકનું મધુર ગાન કરતા હોય છે. આપ સૌને જાણીને નવાઈ લાગશે કે વાતાવરણના શુદ્ધિકરણમાં તુલસી મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આમ હવાના શુદ્ધિકરણના કાર્યક્રમના એક ભાગરૂપે પણ આપણે તુલસીના વન ઊભા કરવા જોઈએ. અંતમાં ફરી આપણે તુલસીના ઘરગથ્થુ ઉપયોગ તરફ દ્રષ્ટિ કરીએ. તુલસીના બીજ બહુ જ શક્તિવર્ધક છે. જઠરાગ્નિ જો મંદ હોય તો તેને સતેજ કરવાની ક્ષમતા તુલસી ધરાવે છે. અથર્વવેદમાં તુલસીના પાનને રક્તશોધક ગણાવેલ છે. તેથી તુલસીના પાનને નિયમિત ચાવીને ખાવા જોઈએ. તુલસીના ઔષધીય ગુણ જાણનાર મુસ્લિમો કબરમાં તુલસીના પાન મૂકતા હોય છે તેવું જાણવા મળેલું છે. પશ્ચિમના વૈજ્ઞાનિકો પણ હવે તુલસીના વિવિધ ગુણોને કબૂલ કરે છે. તેથી ઘેર ઘેર તુલસીના છોડ વાવવા જોઈએ એટલું તો જરૂર કહી શકાય તેમ છે. જય સ્વામિનારાયણ.